સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો હતો। ગોંડલના સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો હતો। ગુનાહિત પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે રાજ્ય સરકાર તેમજ રાજ્યની પોલીસ અનેક પ્રકારના કાર્ય કરી રહી છે। ત્યારે હિમકરસિંહ પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય દ્વારા સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક તપાસણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં નાયબ પોલીસ અધિક્ષક કેજી ઝાલા તેમજ સુલતાનપુર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. ચૌધરી તથા પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો। તેમજ સુલતાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 26 ગામના સરપંચો તથા આગેવાનો લોક દરબાર તથા પોલીસ દરબાર યોજવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ગામના લોકોને થતી સમસ્યાઓ સાંભળવામાં આવી હતી, તેનું નિરાકરણ લાવવા માટે ખાતરી આપી। આ કાર્યક્રમ બાદ સુલતાનપુર પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ઉપસ્થિત ગામના લોકોને સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા માટે જરૂરી માહિતગાર કરવામાં આવ્યા હતા। તેમજ મહિલા સુરક્ષા, બાળ મજૂરી બાબતે જરૂરી સમજ આપી હતી। તેમજ પરપ્રાંતીય માણસો મજૂરી આવે ત્યારે તેમના રેકોર્ડ રાખવા બાબતે જરૂરી સૂચના આપી હતી તથા સુલતાનપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓને સારી કામગીરી બદલ હિમકરસિંહ સાહેબ દ્વારા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તમામ ગામના સરપંચ તેમજ આગેવાનોનો સુલતાનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી દ્વારા તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો। જે કે ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર।